કેશોદના સુંદરડા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને થઈ છે મારામારી। કેશોદના મરડા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી બાબતે સામસામે મારામારીની ઘટના બની હતી। કેશોદના સુંદરડા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સામા પક્ષે પ્રચાર પ્રસાર કરતા યુવાને વિજેતા ઉમેદવારના પ્રતિનિધિ દ્વારા માર માર્યો હોવાની ફરિયાદ કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે। રીધમગીરી જયેશગીરી ગોસ્વામી ઉંમર વર્ષ 31, ધંધો કોન્ટ્રાક્ટર, રહેવાસી સુંદરડા ગ્રામ લુહાર શેરી વાળા સુંદરડા ખાતે અન્નપૂર્ણા પાન એન્ડ પ્રોવિઝન સ્ટોર પાસે માવો ખાવા આવતા અનકસિંહ ચંદ્રસિંહ રાયજાદા રહેવાસી સુંદરડા એ રીધમગીરી ગોસ્વામીને કહ્યું કે ચૂંટણીમાં તું શું કામ સામેના પક્ષમાં હતો અને આ ચૂંટણીમાં અમારા વિરુદ્ધમાં બહુ રસ લીધો હતો તેમ કહી અપશબ્દો બોલી ધક્કો મારી ડાબા હાથમાં ઝાપટ મારી અહીંયા કે ગામમાં દેખાણો તો તેને જીવતો રહેવા નહીં દઈશ તેવી ધમકી જાનથી મારી નાખવાની આપી હતી અને કેશોદ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2) તેમજ 296(b), 351(3) હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની એએસઆઈ પીજી કોડિયા ચલાવી રહ્યા છે તપાસ। કેશોદ તાલુકામાં ગ્રામ્ય પંચાયતની ચૂંટણીમાં થયેલા મનદુખના કારણે મારામારીની બીજી ઘટના બની છે ત્યારે આ સિલસિલો આટલેથી અટકશે કે કેમ એ તો હવે આવનારા દિવસોમાં જ ખબર પડશે। છે કેસમી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।